આપણે બેઠા છીએ, લોકો એવું કહેતા હોય છે કે તમે આવા બધા સોફા પર બેસો છો, આવું બધું શું છે? પણ પહેલી વાત તો સ્વામીએ જણાવી દઉં કે આમાં મારું કે તમારું આપણું કાંઈ નથી. ત્રિશુલ ન્યૂઝ આપણું સુરતના ભાદાણીભાઈ વંદનભાઈ ભાદાણી એમણે આપણને આ વ્યવસ્થા આપી છે અને આપણે સરસ સારી ગોષ્ઠી કરીએ છીએ. અને આજે ફરી એકવાર આપણે સારી ગોષ્ઠીમાં એકત્રિત થયા છીએ. તો સ્વામીજી, આજે એક જિજ્ઞાસા પણ છે. આ પ્રશ્ન મારો કમ પણ સમાજનો કદાચ વધારે હોઈ શકે, એટલા માટે વિનંતી એવી છે કે ખૂબ પ્રેમથી આપ નિખાલસતાથી અને વિશાળ દ્રષ્ટિથી અને વિશાળ હૃદયથી જે કાંઈ અમારી આજે જિજ્ઞાસાઓ છે એને આપ પૂર્ણ કરશો એવી આપને ખાસ વિનંતી છે. ઓકે. તો પેલો પ્રશ્ન સ્વામીજી થોડો તીખો છે, થોડો ધારદાર છે, પણ બહુ મજેદાર છે. પ્રશ્ન સ્વામી એવો છે કે શું આપણો સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય એ માત્ર મોટા મોટા મંદિરો, મોટા મોટા તીર્થ સ્થાનો બનાવવામાં માને છે કે કઈ સામાજિક કાર્ય પણ કરે છે? સરસ. આપનો પ્રશ્ન, આપની જિજ્ઞાસાને હું સાધુવાદ આપું છું. આપણો સંપ્રદાય નહીં, હાજી, કોઈ પણ સંપ્રદાય સમાજના હિત માટે જ હોય. હાજી, કોઈ પણ સંસ્થા જન કલ્યાણ માટે જ હોય. અને એ મંદિર, સંસ્થા કે કોઈ પણ ધર્મ ક્ષેત્ર જો સમાજનું ઉત્થાન ન કરતું હોય તો એ સાચા અર્થમાં એ ધાર્મિક સ્થાન જ ન કહેવાય. કે ધર્મનો જ તે સીધો અર્થ છે કે બીજાને સુખ આપવું, એ તો ધર્મ છે. તો બીજા એટલે કોણ? તો કે સમાજના જે લોકો છે એના માટે. અને પોઈન્ટ 2 કે ભગવાન સ્વામિનારાયણે મંદિરો બંધાવ્યા હતા પોતાની લાઈફ ટાઈમમાં, પરંતુ એમને 6 મંદિરો બંધાવ્યા હતા. એ મંદિરો પોતાના અંતિમ કાર્યકાળ દરમિયાન પોતે 49 વર્ષ રહ્યા, એમાં છેલ્લા 8-9 વર્ષના મંદિરોનું પ્રદાન એમને કર્યું. એક પરંપરા બંધાઈ રહે એવા હેતુથી. એ પહેલા શતાનંદ સ્વામી જેવા મહર્ષિઓએ લખ્યું છે કે અનેક સત્કાર્ય પરસ્તોત્રાય નમઃ. પુરુષોત્તમ નારાયણ અનેક સત્કાર્યોના પ્રસ્તોતા હતા. ભગવાન સ્વામિનારાયણ સાથે એમના હજુરી સેવક તરીકે રહેલા પાર્ષદવર્ય શ્રી ભીમજી ભગત હરિલીલા કમલ ભાસ્કરમાં ભગવાન સ્વામિનારાયણનો સ્વભાવ લખે છે. સ્વભાવ આપણે કહેવાય છે ને, પ્રાણ ને પ્રકૃતિ હારે જાય. તો પુરુષોત્તમ નારાયણનો આ સ્વભાવ હતો. શું હતો? તો કે છે કે સારા કાર્ય કર્યા વિના નવરા ન રહે નાથ, સહજ સ્વભાવ હરિનો એવો રહે, સારા સારા જન સાથ. હંમેશા રૂડા મહાન, પછી કોઈ પણ ફિલ્ડના હોય, ધાર્મિક ક્ષેત્રના હોય, સામાજિક ક્ષેત્રના હોય, ઔદ્યોગિક ક્ષેત્રના હોય, કે કોઈ પણ જગતના સારો માણસ હોય, એનો સંગ પુરુષોત્તમ નારાયણ કરતા હતા. અને ભગવાન મારું એ સારું નહીં, સારું એ મારું અપનાવતા હતા. આ એમનો નેચર હતો. અને અનેક રૂડા કાર્ય કર્યા વિના નવરા ન રહેના. આપણને એમ થાય શું રૂડા કાર્ય કર્યા? તો એ ભગવાન સ્વામિનારાયણે અનેક કન્યાદાનો પણ અપાવ્યા હતા, અનેક બ્રાહ્મણ બટુકોને જનોઈ દાન પણ આપ્યું હતું, અનેક જગ્યાએ કુવા, વાવ, તળાવ વગેરે પણ ગળાવ્યા હતા, અનેક જગ્યાએ બાગ બગીચાને વૃક્ષારોપણ પણ કરાવ્યું હતું, અનેક જગ્યાએ અહિંસામય યજ્ઞ પણ કરાવ્યા હતા, અનેક જગ્યાએ દુરાચારીને સદાચારી બનાવ્યા હતા, વ્યસનીને નિર્વ્યસની કર્યા હતા. સમાજ સેવાના બહુ મોટા પ્રદાન છે. બાળકીઓને દૂધ પીતી થતી હતી, મહિલા ઉત્કર્ષના અનેક કાર્ય કર્યા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયમાં, હિન્દુ ધર્મમાં સૌથી વધારે વિદુષી બહેનો તૈયાર થયેલી છે, સૌથી વધારે વિદુષી. અને સૌથી મોટા બહેનો માટેના અલગ મંદિરો, વ્યવસ્થાઓ, સતી પ્રથા બંધ કરી વગેરે, અને અનેક સદગ્રંથોનું નિર્માણ કર્યું હતું. એ તદુપરાંત ગરીબોને વસ્ત્રદાન કર્યા હતા, ચપ્પલ વિતરણ એ વખતે જે થતું એ કર્યું હતું, વૃક્ષ અને ઓલા રસ્તાના કાંઠે વૃક્ષો પણ રોપાયા હતા. કહેવાતું એ જમાનામાં એક સમયે જે અનેક રજવાડાઓ મળી પણ નહોતા કરતા, એ કામ એકલા ભગવાન સ્વામિનારાયણ કરતા હતા. અને એટલે ગાંધીજી જેવાએ પણ નોંધ્યું કે જે રાજદંડ કાર્ય નથી કરી શકતા, એ સ્વામિનારાયણનો ધર્મદંડ કાર્ય કરે છે. અને અંગ્રેજ અધિકારીઓ પણ એના ગેજેટમાં એની નોંધ લીધી છે કે જ્યાં જ્યાં સ્વામિનારાયણના ધર્મની પ્રવૃત્તિ થઈ, ત્યાં અમારે અધિકારીઓ કે પોલીસો
કે સૈનિકોની જરૂર પડતી નથી. ત્યાં સ્વયંભૂ શિસ્ત છે. સ્વયંભૂ આજે મોદી સાહેબ સ્વચ્છ ભારત, શિક્ષિત ભારત, વિકસિત ભારતના અભિયાન ચલાવે છે. એ ભગવાન સ્વામિનારાયણે 200 વર્ષ પહેલા ચલાવ્યું. સ્વામિનારાયણ સંપ્રદાયના લગભગ અનુયાયીઓ શિક્ષિત હતા, સ્વચ્છ હતા, એના આંગણા ચોખ્ખા, એના મંદિરો ચોખ્ખા, એના જીવન ચોખ્ખા, એના ખેતર ચોખ્ખા, બધું જ એ ભગવાન સ્વામિનારાયણે બીજમાં રોપ્યું હતું. અને એના એ બીજ કાયમ પાંગરેલા રહે એવા હેતુથી મંદિરોનું નિર્માણ કર્યું હતું. કેમ, જે મંદિર હશે તો ત્યાં આવશે આ સંસ્કાર જળવાઈ રહેશે. તદુપરાંત ભગવાન સ્વામિનારાયણ ઉત્સવોની પણ શુદ્ધિ કરી હતી. સ્વામી, ઉત્સવો પણ બગડી જાય. હા, ઉત્સવો એટલે ઉત્સવોના નામે, ધાર્મિકતાના નામે ભેળા થાય લોકો, નાચગાન કરે, દારૂ પણ પીવે, વિચાર પણ કરે, વટલાવ પ્રવૃત્તિ પણ કરે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ ઉત્સવો પણ નિર્નિરાળા સ્થાપ્યા, મંદિરોના દ્વાર પણ નિર્નિરાળા સ્થાપ્યા, અને હજારોના હૈયામાં આપણી મૂળ રાષ્ટ્રીય એકતા, રાષ્ટ્રીય ભક્તિ, સામાજિક ભક્તિ અને ભગવત ભક્તિ એ ત્રણેયની એક લહેર જગાવી, એક ધર્મનો ધ્વજ લહેરાવ્યો. અને એટલે એ જમાનામાં જે કોઈ ફિલ્ડના સારા સારા કામો હતા એ બધા જ કામો ભગવાન સ્વામિનારાયણે કર્યા હતા. અને એટલે જ એ પરંપરામાં આજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં મંદિરોના માધ્યમે, મંદિરો છે એ માત્ર પગે લાગવા માટેનું સ્થાન નથી, મંદિરો માત્ર આરતી ઉતારીને જવાનું સ્થાન નથી. મંદિરોમાં પરિવારની એકતા છે, મંદિરોમાં સંસ્કાર છે, મંદિરોમાં શિક્ષા છે, મંદિરોમાં દેશ નિર્માણની ભક્તિ છે, મંદિરોમાં જનહિતના અનેક કાર્યો છે, મંદિરોના માધ્યમથી શિક્ષણ પણ અપાય છે અને મંદિરોના માધ્યમથી શિક્ષા પણ અપાય છે. નકર આજે તમે જુઓ ને, હજી આ 5 દિવસ પહેલાની જ વાત કરો, ડોક્ટરો દિલ્હીનું ને આ ગુજરાતમાં પકડાયો એને, હવે એવા ઝેરી કેમિકલો અને કોઈ વિદેશી તત્વચિંતકે તો લખ્યું છે કે આ વિશ્વમાં ભણેલા લોકોએ જેટલું વિશ્વને નુકસાન પહોંચાડ્યું છે, મોટા અણુબોમ્બ એને શોધ્યા છે, ભણેલા એ તે આખી ગેસ ચેમ્બર કરીને લાખો યહૂદીઓને દાટી માર્યા હતા, ભણેલા એટમ બોમ્બ બનાવીને નાગાસિકા કે હિરોશિમા જેવા શહેરો નાબૂદ કર્યા બધા જ. એટલે આજે તો અમેરિકાની અમુક શિક્ષા સ્કૂલોમાં તો સ્વામી પોલીસો રાખવા પડે છે, વિદ્યાર્થીઓના ખૂન કરી નાખે, ગન કલ્ચર હાલી ગયું છે. એટલે એ જગ્યાએ જ્યારે આજે સંપ્રદાયમાં ગુરુકુલો દ્વારા જે સંસ્કાર સાથેનું શિક્ષણ અપાઈ રહ્યું છે, એ માનવ કલ્યાણનું બહુ મોટું કાર્ય થઈ રહ્યું છે. એટલે આવા કાર્યની તો આપણે ગણવા બેસીએ તો એક કતાર લાગે એવા કાર્યો છે. અને એ મંદિરો કે આ મોટી સંસ્થાઓના માધ્યમથી થઈ રહ્યા છે. એટલે કે મંદિર એ માત્ર ખાલી ધાર્મિક સ્થાન રહ્યા નથી, સાથે સમાજની બહુ મોટી સેવા કરનારું પણ કેન્દ્ર બન્યું છે. અવશ્ય, બિલકુલ. અને હું બોલું છું અને તમે સાંભળો છો એવું નથી, આના તો રેકોર્ડ છે સ્વામી. મને હજી ખાલી તમને એકાદો રેકોર્ડ સંભળાવું, તમને આશ્ચર્ય થશે. આપણા વડતાલ ધામ દ્વારા, વડતાલ ધામ નીચે એક ગોકુલમ ચાલી રહ્યું છે, ગોકુલમ નાર ગુરુકુલ, જેના સુખદેવ પ્રસાદ સ્વામી અને એમના મંડળના સ્નેહી સંતો હજી ચાલુ થયું, અને સ્વામી 20 વર્ષ નથી થયા. એને ક્રિયાન્વયન 2007માં કર્યું, અત્યારે 2025 ચાલે છે. બરાબર, 18 વર્ષ જેવું સમથિંગ થયું. 18 વર્ષ જેવું થયું. પણ તમને આશ્ચર્ય થશે, એ જ્યારે ગુરુકુલ ચાલુ થયું ત્યારથી સ્વામીએ ત્યાં એરોપ્લાન નાખેલો, મેં જોયેલો છે બધું, આજે પણ છે. અને માત્ર ગુરુકુલ પૂરતો નહીં, નાર ગામમાં તો આખામાં આપે જ છે, પરંતુ એરોપ્લાન્ટ દ્વારા સ્વામીએ 17 વર્ષથી 22 સરકારી સ્કૂલોમાં 7,000 વિદ્યાર્થીઓને ડેઈલી શુદ્ધ પાણી આપે છે. ઓહો, જળે જીવન છે, પણ આ જળે જીવન છે. આ સ્કૂલથી, એક ગુરુકુલનું માધ્યમથી બીજે 42 ગામોમાં 3,000 ઉપરાંત વિદ્યાર્થીઓને વિદ્યાદાન અપાવે છે. છેલ્લા 7 વર્ષથી અનેક સંસ્કારના જનહિતના કામ કરી રહ્યા છે. 2,571 લોકોને હાઈટેક પ્રતિષ્ઠિત લેમ્પ્સ અર્પણ કર્યા છે. અને અનેક યજ્ઞશાળા, શાંતિ યજ્ઞ, વૈશ્વિક શાંતિ યજ્ઞ, નેત્ર યજ્ઞ વગેરે 29 નેત્ર યજ્ઞ, 15,100 દર્દીઓની સેવા કરી છે, 2,876 ઓપરેશનો અને
1,51,673 ઉપરાંત દર્દીઓની એને સેવાઓ કરાવેલી છે. 50,000 ઉપરાંત લોકોને જેકેટ વગેરે અર્પણ કર્યા છે. 28,000 લોકોને દર ઉનાળામાં ચપ્પલ વગેરેનું વિતરણ કરે છે. 3,40,000 ઉપરાંત લોકોને સેનેટરી પેડ, 5,000 ઉપરાંત લોકોને વ્હીકલ વગેરે જે આવે ને દિવ્યાંગ લોકોને માટે એ બધું અર્પણ કર્યું છે. 1,50,000 ઉપરાંત લોકોને માસ્ક, 3,000 વોટર બેટર, આવું કેટલું આપણે કહીએ ને તો આખું મોટું લિસ્ટ. આનો અર્થ એવું થયું કે જે લોકોને જોવાની દ્રષ્ટિ છે એ લોકોને દેખાય. આમાં કેવું છે સ્વામી કે તમે બહુ સરસ વાત કરી. આપણી ગુજરાતી પણ કહેવત છે કે જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ. એમ કોઈ પણ કાર્ય થતું હોય ને તો એને જોવાના 3 પ્રકાર હોય સ્વામી. એક આયોજક હોય, એક આસ્વાદક હોય અને એક આલોચક હોય. બરાબર. આયોજક છે એ બધું કાર્ય લોકોનો કરતા હોય ને એ પરમાત્માને કેન્દ્રમાં રાખીને કરતા હોય છે, એટલે એ એની ભક્તિ બની જાય, પરમાત્મા કલ્યાણ કરે, દાખલો કરે છે એના માટે. આલોચક છે ને આસ્વાદક છે, આહા કેવા સારા કાર્ય કરે છે. આ કૃષ્ણ ભગવાનને કેવું કર્યું, રામ ભગવાનને કેવું કર્યું, સ્વામિનારાયણ ભગવાને આજે એમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા કેવું કામ થઈ રહ્યું, ઇતર સંસ્થા દ્વારા પણ કેવા જનહિતના કાર્ય થઈ રહ્યા. આ એમાંથી ગુણગ્રાહી દ્રષ્ટિ જેને કહેવાય, આનંદ માણસ. એટલે ગુણ લે એટલે ગુણ આવે એટલે એનું પણ કલ્યાણ થાય. પણ આ એક ત્રીજો નંગ છે, સમુદ્ર મંથન વખતે એની કોપી કહેવાય, આલોચ. આમ ને આમ કરવું પડે અને એને કાંઈ ન કર્યું હોય સ્વામી, એને પૈસો એનો આપવાનો હોય, કઈ પૈસો મોદી ભારત નહીં હેલ્યું કે તું કા વજે છે, સમજાણો, કાંઈ ન કર્યું હોય, સાચું, પણ એક જ ધંધો કર્યો હોય. એનું કારણ છે બીજાનું નેગેટિવ જોઈને એની આસુરી મુક્તિ થઈ ગઈ છે. એટલે કૃષ્ણ ભગવાન અનેક લોકોના સારા કાર્ય કરતા હોય તો એ કૌરવ, કંસ કે શિશુપાલને નો એ ખાલી પટલાય કરી જાણે. ના પટલાય નહીં, બધા ઉપર પાણી ફેરવી જાણે. પટલાય કરવાનું તો સારું, એ તો બીજાનું હિત માટે કરે, એટલે તો આપણે પટલ શબ્દ આવ્યો છે કે સમાજ હિતના કાર્ય કરે. એ પટલાય એ વસ્તુ તો જરૂરી છે, પણ આ તો પાણી ફેરવનારી કંપની હોય છે, કરે નહીં. એટલે આ 3 પ્રકારની દ્રષ્ટિ હોય છે. દુર્યોધનને સારું ન દેખાય, એનું યુધિષ્ઠિરને નબળું ન દેખાય. આપણે કઈ કંપનીના છીએ, દુર્યોધનની કંપનીના છીએ કે પાંડવોની કંપનીના? પાંડવોની જેવી હશે તો પરમાત્મા આપણી મદદે રહેશે. એટલે સંપ્રદાય દ્વારા આવા અનેક આપણે આમ કામ બોલીએ છીએ ને, તોય જે દુર્યોધનના વંશજો છે એને નહીં હારું, એને તેમ જ થાય છે કે સ્વામી અમથામથા ગણાવે છે, પણ અમથામથા ગણાવે તું આવીને જોઈ જા. જોઈ જાવ, બરાબર છે. માવદાન જે કહ્યું છે ને કે નથી સાંભળ્યું દીઠું કાને, ખરી ખાતરી કરી માવદાન. એમાં આ ખરી ખાતરીઓ કરીને આપણે બોલીએ, આ વાત નહીં માને, મૂર્ખને આ નહીં માને. એટલે મૂર્ખને તો સ્વામી રામને નહોતા સ્વીકાર્યા, અને એક અમુક તો મંથરા જેવા એના ઘરમાં પણ હતા. એટલે મૂર્ખ તો બધે હોય સ્વામી. એટલે આ સંપ્રદાય એવું છે કે એમના હેતવાળા હોય કે એમના આશ્રિતો હોય એમના માટે જ કામ કરે છે કે બીજા માટે ન કરતા હોય. જો આ મેં એક લિસ્ટ તમને બતાવ્યું, હા, જ્ઞાર ગુરુકુળ, આમાં લગભગ 90% લોકો જે સ્વામિનારાયણ ભગવાનને નથી માનતા એની સેવા થઈ રહી. બરાબર છે. હું તમને એક લિસ્ટ બતાવું સ્વામી. આપણે વડતાલ ધામમાં પણ કેટલી બધી જ અનેક પ્રકારના કામ છે. મંદિર છે એટલે ત્યાં શાંતિ યજ્ઞ ને યુવા શિબિર ને બાલ શિબિર ને શાસ્ત્રનું વિતરણ ને આ બધું કોમન થતું હોય. એ તો મંદિરના દરેક મંદિરની ફરજ છે ને. આવું મંદિર ન કરતા ને તો મંદિરને તાળું મારીને વ્યૂ જવું પડે. એનો કોઈ મિનિંગ જ નથી કે લોકોની શાંતિ માટેના શાંતિ યજ્ઞ કે વૈશ્વિક યજ્ઞ કે સદગ્રંથોનું વાંચન પઠન પારાયણ શિબિરો ન થતી હોય તો. પરંતુ તદુપરાંત વડતાલમાં વર્ષોથી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ચાલે છે. બરાબર છે. મેં સાંભળ્યું છે કે એમાં અત્યાર સુધીમાં 6,23,000 ઉપરાંત દર્દીઓની દવાઓ થઈ છે. અને એમાં સત્સંગી માત્ર સ્વામી 5% જ હશે. ત્યાં હિન્દુ મુસલમાનનો પણ ભેદ રાખવામાં આવતો માનવતાને ધોરણે, માનવતાની નાતે. અને પહેલો વહેલું સ્વામી માનવ ધર્મ એ પહેલો ધર્મ છે. અને મેં સાંભળ્યું છે એક આંકડા મુજબ કે આ આટલા દર્દીઓની પાછળ વડતાલ મંદિરે 55 કરોડ ઉપરાંતનો ખર્ચો કર્યો છે સેવામાં. બહુ મોટું કામ કર્યું છે. કેટલાય 11,000 ઉપરાંત તો ઓપરેશનો ફ્રી ઓફમાં કરી આપેલા છે. 15,000 જેટલી ડિલિવરી કરી આપી છે. 17,000 જેટલા ઓપરેશનો મોતિયા વગેરેના કરી આપ્યા છે. 18,000 ઉપરાંત અનેક વિવિધ પ્રકારના દર્દીઓની સેવા કરી છે. અને આ સેવા કરવી એટલે અત્યારે કોમન છે, લેબોરેટરી ટેસ્ટ કરાવવું ને એક્સરે કરાવવું, તો એ બધું તે 13,000 14,000
જેટલે લોકોને કરી આપ્યું. તદુપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુરતમાં મોટી હોસ્પિટલ ફ્રી ઓફમાં ચાલી રહી છે. ખંભાત અને જલગાંવમાં આઈ હોસ્પિટલ વર્ષોથી ચાલી રહી છે. હા. બધાને મફતમાં સેવાદાન આપે છે. ઉજ્જૈનમાં કુક્ષી તાલુકાના ધરગામમાં વગેરે પણ અનેક હોસ્પિટલો થઈ રહી છે, ચાલુ છે. રાજકોટ ગુરુકુળમાં રાજકોટની પણ ધર્મજીવન હોસ્પિટલ ત્યાં ચાલે છે. વર્ષોથી લગભગ ગરીબોને મફતમાં સારવાર કરવામાં આવે છે. સરદાર ધામથી પણ એવી હોસ્પિટલની સેવા થઈ રહી છે. હમણાં ગયા વર્ષે તે રાજકોટ ગુરુકુળમાં અમરેલી જિલ્લામાં બહુ મોટી ધર્મજીવન હોસ્પિટલ હાવ નોર્મલ સાઇઝમાં, અમદાવાદમાં જે ટ્રીટમેન્ટ મળે એ અમરેલી વિસ્તારમાં આખા મળે એવા એના માટે હેતુથી આશીર્વાદ જ કહેવાય, થી ઓછું હા, જરાય ઓછું ના આથી કહેવાય. ગરીબો માટે કયા મોટા આશીર્વાદ. પેલા અમરેલીથી એક ભાઈ આવતા હતા ને અહીં પહોંચ્યા અમદાવાદ, તેનું પ્રિયજન સ્વજન ગુમાવી બેસા. સ્વર્ગસ્થ થઈ ગયા. ત્યારે એ વિસ્તારના લોકોએ કહ્યું પણ વસ્તુ કરવી એ એક વસ્તુ છે સ્વામી, પણ કર્યા પછી એને કાયમ એના ધોરણે વર્ષો સુધી મેનેજ કરી રાખવું એ બહુ મહત્વની બાબત છે. અને સ્વામિનારાયણ સંપ્રદાય મેનેજમેન્ટનો એકો છે. એટલે આ કાર્ય થઈ રહે. અને તમને એવું થાય છે કે સ્વામી મંદિરો તો આપણું અહીંયા સલવાવ વાપી ગુરુકુળ છે સ્વામી, એમને 90 ઉપરાંત મંદિરો બાંધ્યા છે. તમને એમ થાય છે કે ભાઈ મંદિરો બાંધે સ્વામિનારાયણ મંદિરો બાંધે, એ તો ગુરુકુળ સંસ્થા છે, પરંતુ કોના મંદિરો બાંધ્યા હું તમને યાદી આપું. એક ગુરુકુળમાં અમારે કપિલજીવન સ્વામી છે, એમના ગુરુ છે, એમના બધા અમુક સ્નેહી સંતો છે, પુરાણી સ્વામી કહેવાય છે. પછી ચીખલીના ની બધા અમુક સંતો એની જોડે છે. પરંતુ એમને નસવાડામાં, વડોલીમાં આ 2 હનુમાનજી મંદિર બાંધ્યા છે. છવાસળીમાં મહાદેવજીનું મંદિર બાંધ્યું છે. ઔઢામાં સપ્તશૃંગી માતાજીનું મંદિર બાંધ્યું છે. વાઘવાલમાં ગાયત્રી માતાનું અને દત્તાત્રેય ભગવાનનું મંદિર બાંધ્યું છે. રણવેરી, પાગંબરી, પીપરોળી, મોડીસા, રહોર, કરમવેલી, ચાપા, અસનોરા, બરાડા, સોડા, પડાસ, ઘોટણ, દીક્ષાલ, સકારદા, નારગોલ, આમાં બધે હનુમાનજી મહારાજના છે. આ બધા નામ પેલી વાર સંભળાય છે. પેલા તો ગામના નામ. પછી આ નારગોલ ને વાગરા ને સકરદા 3માં સ્વામિનારાયણ મંદિર બાંધ્યા છે. પછી માણેકપુરા, બોસન, આમાં રામજી મંદિર બાંધ્યા છે. તમને એમ થાય કે રામજી મંદિર બાંધે, સપ્તશૃંગી મંદિર, એટલું નહીં. સાંભળો તમને આશ્ચર્ય થશે કે ખુપાર ગામ છે, એવા 4 ગામમાં એમને ભાથીજી મહારાજના મંદિરો બાંધી દીધા છે. અચ્છા. હા, એમણે ખાલી મંદિર જ બાંધ્યા છે, બીજું કઈ કામ કર્યું? કારણ કે એ વિસ્તારમાં જાણ્યું છે ધર્માંતરણ બહુ થાય છે. ધર્માંતરણનો એ લોકોનો એક આંકડો છે કે 28,000 ઉપરાંત પરિવારોને, વ્યક્તિઓને નહીં, આખી ફેમિલી, કોઈ ફેમિલીમાં 5 હોય, 4 હોય, 15, 20 સુધીના ફેમિલીઓ છે. એટલે એક આંકડા મુજબ 2 લાખ ઉપરાંત લોકો જે આજે ધર્માંતરણના બધા બુંગિયા તો ફોકે છે, પણ તમે એને સહાય આપો તો એ તમારો આવે. કારણ કે આપણે સહાય નો આપીએ એટલે એને ધર્માંતરણ કરવું પડ્યું. કોઈ શોખ નહોતો. ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાય એને સ્નેહ અને સહાય, શિક્ષણ, સ્નેહ, આસ્થાના કેન્દ્રો, મંદિરો, પછી સદગ્રંથો, એમને 25,000 ઉપરાંત તો સદગ્રંથોનું ગીતાજી, રામાયણ, ભાગવત, હનુમાન ચાલીસાનું વિતરણ કર્યું છે. કારણ કે માધ્યમ છે ને. અને કરનાર સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ. હા, અને 300 ઉપરાંત એ વિસ્તારમાં તો સ્કૂલો બાંધી ફી ઓફ આદિવાસીના દીકરાઓને ભણાવે અત્યારે ચાલે છે. હા, હજારોની સંખ્યામાં આદિવાસી તમામ કન્યાઓને મફત શિક્ષણ આપે છે. આ લોકોના આવા કાર્ય કરે છે એટલે ઓલા ધર્માંતરણ થયેલા પાછા આવે છે કે આપણામાં જેટલી મદદ મળે છે એટલી જ્ઞાન નથી મળતી. બેક ટુ હોમ. અને આપણે અમુક લોકો હુગમાં જ નથી બહાર આવતા. હા, આવા કાર્યો થઈ રહ્યા છે. આ તો મેં સ્વામી એક ગુરુકુળ બનાવ્યું જ્યાં સ્વામિનારાયણના સની પણ ખબર નહોતી એવા આઉટ સ્ટેટમાં હૈદરાબાદ, બેંગ્લોર, મૈસૂર, નાગપુર, એવા કેટલા રાજકોટ ગુરુકુળમાં મહંત પરમ પૂજ્ય દેવપ્રસાદ દાસજી સ્વામીએ જે કર્યું છે કામ, ત્યાંના મિનિસ્ટરો હોય, અધિકારીઓ હોય, કલેક્ટર કે ઉચ્ચ કક્ષાના ઉદ્યોગપતિ હોય, એ પોતાના બાળકોને આઈ મૂકે છે ભણવા. હામી આલીને અનેક પ્રકારનું. મને કેટલાના તો ફોન આવે ને, શું કામ? તો કે શિક્ષણ તો બધે મળે પણ સંસ્કાર બાપ અહીં એક જગ્યાએ મળે છે. અને સંસ્કાર વગરનું શિક્ષણ એ સમાજનો માટે મોટું દૂષણ છે સ્વામી. શિક્ષણ મોટું દૂષણ છે. સમાજ વગરના શિક્ષકો મોટા રાક્ષસો થઈ જાય છે.
શિક્ષિત માણસો. સંસ્કાર પેલા જોઈએ છે. સંસ્કાર મહત્વના છે. અને એ એટલે આજે 20,000 જેટલા વિદ્યાર્થીઓને આઉટ સ્ટેટમાં અને રાજકોટ ગુરુકુળની શાખા દ્વારા મિનિમમ સ્વામી, હું 1.5-2 વર્ષ ત્યાં રહ્યો તો 43,000 જેટલા વિદ્યાર્થીઓને હાવ નોમિનલ ફીઝ, બધી મોટી જ્યાં રાજકોટમાં મોદી સ્કૂલ છે એની ફી મિનિમમ 2.5 થી 3 લાખની છે, ત્યારે આ લોકો 60 થી 65,000 ભણાવે છે. અને 3 ટાઈમ જમવાનું રહેવાની બધી જ સગવડતા હોય. 800 વિદ્યાર્થી તો શાસ્ત્રીજી મહારાજ સ્થાપ્યું તો હાવ રૂપિયા ભાવમાં પણ ભણાવે છે. પણ આ રીતે સંસ્કાર સાથેનું જે શિક્ષણ આપવું એ બહુ મહત્વનું યોગદાન છે. અને નિસ્વાર્થ સમર્પિત થયેલા સાધુઓને કારણે આ થઈ રહ્યું છે. એ બહુ, જે સ્વામિનારાયણ ભગવાને બધું યોગદાન આપ્યું એની કરતા તમે એમ મને પૂછો કે સ્વામિનારાયણ ભગવાનનું મોટું યોગદાન કહું તો સાધુ સમાજ નિષ્ક્રિય થઈ ગયો હતો. એક જમાનામાં સાધુ નિષ્ક્રિય હોય, કઈક ગુફામાં બેઠા હોય ને ક્યારેક આવે ત્યારે ઉત્સવ પ્રસંગો હોય, કંઈક એવા તહેવાર હોય ત્યારે બહાર નીકળે પછી વિયા જાય, સમાજ માટે કાંઈ ન કરે. ત્યારે સ્વામિનારાયણ ભગવાને કર્મઠ સાધુઓનો સમાજ તૈયાર કર્યો. કેમ જે સાધુઓ પ્રત્યે આ દેશને શ્રદ્ધા છે, એટલે સાધુઓ કહેશે એટલે તરત જ, તમે બીજા કેટલાય કહેશે ને તો એક તે ધર્મ અંતરણ કરેલું પાછો નહીં આવે, પણ સાધુ જઈને ઉભો રહેશે ને એટલે તરત કહે છે કે સાધુ સાચું. એને ક્યાંક છોકરા પણ આવે છે, હું કામ આ ખોટી વાત કરે. નિસ્વાર્થ ભાવે હોય. જ્યાં સ્વાર્થનું શિવલિંગ મંડાઈ જાય ત્યાં પરસ્પર પૂર્વગ્રહ અને દુરાગ્રહ બંધાતા હોય છે. એટલે મહાભારતની ટચોકડી વાત છે કે ભીમને જરાસંઘનું યુદ્ધ થયું ને જરાસંઘને ભીમ ફાડી નાખે તો ભેગો થતો, ત્યારે કૃષ્ણ ભગવાને કીધું તું શિવ ભક્ત છો, શિવલિંગ મૂકી દે. અને શિવલિંગ મૂક્યું એટલે જરાસંઘ ભેગો ન થયો. એમ અમુક સ્વાર્થી લોકો પોતાના નિહિત સ્વાર્થ માટે બિચારા ભોળા લોકોની વચ્ચે સ્વાર્થના શિવલિંગો મૂકી દે છે, એટલે સારા કાર્યથી લોકો વંચિત રહી જાય છે, સારી દ્રષ્ટિ જોવાની દ્રષ્ટિથી પણ વંચિત રહી જાય છે. માટે આવા સ્વાર્થથી બચવું. કેમ જે પરમાર્થીને જ પરમેશ્વર સહાય કરે છે. આજે સ્વામિનારાયણ સંપ્રદાયને આટલી બધી સહાય કરે છે એનું કારણ છે પરમાર્થ. પરમાર્થ જાકે દિલ બસે તિનકુ અગમન કાંઈ, એવું એક કવિઓનું સૂક્ત છે. બોલો ને સ્વામી. એક વાત મને વિચાર આવ્યો કે ગુરુકુલની વાત આપણે કરી કે શૈક્ષણિક કાર્ય બહુ મોટું કરે છે, તેમાં તો ફી લેવામાં આવે છે. માણસો એવું કહેતા હોય છે ફ્રીમાં ક્યાં ભણાવો છો, ફી લ્યો છો. તેને સેવા કેમ કહેવાય? મફતમાં ભણાવવું ને એ મૂર્ખતા છે. કારણ કે આ સમાજને ક્યારેય કોઈની મફતની કિંમત કરી નથી. અને મફતમાં ભણાવો તો જે સારા વિદ્યાર્થી હોય ને, જે એજ્યુકેટેડ માણસો હોય, એ એમ કે છે જ્ઞાત મફત છે, ગમે એવા વિદ્યાર્થી છે, એટલે એને સારા દીકરાઓને વિશ્વાસ ન બેસે. પણ સામાન્ય ફી હોય અને એવા ગરીબોને મફત ભણાવે છે. સાચું છે. અને એ તો આપણી ભારતીય પરંપરા છે. પૈસાનો વિનિમય છે. અને બીજું કે જ્યાં તમારા 2.5 લાખ થતા હોય ત્યાં આ લોકો 50-60 હજાર રૂપિયા ભણાવે, તો પછી એ આ લોકોએ સમજવું પડે કે ફી લેશે પણ કેટલી લેશે, ખાલી ખાવાની નથી લેતા. અને આવડું મોટું હજારો વિદ્યાર્થીઓનું આખું આયોજન કરવું હોય તો આટલી ફી જરૂરી છે. ફી ન હોય ને તો વિદ્યાર્થી પણ બેકાબુ થઈ જાય. કારણ કે મેં જોયું છે કે મોટા તીર્થોમાં પેલા ઉતારાની ફી નહોતા લેતા સ્વામી, તો લોકો ચાવી હોપાઈ નહોતા જતા, કદર જ ન હોય. ધર્મશાળા એસી રૂમ વાપરે અને એ હોય ભાઈડો એની ચાદર હંકેલે નહીં, અને ત્યાં નાસ્તો કર્યો હોય તો આખું રૂમ બગાડીને વિયો જાય. પણ થોડીક ફી લેવા માંડ્યા અને ડિપોઝિટ લેવા માંડ્યા, એ બાને ચાવી દેવા આવે, નકર ચાવી દેવા પણ ન આવે. એટલે એ વ્યવસ્થાના ભાગરૂપે એ પણ જરૂરી છે. પણ આજનો સમાજ જે મને ઘણી વાર પ્રશ્ન પૂછે છે, હારવાર એક કહી દઉં કે એટલો લુચ્ચો સમાજ થતો જાય છે કે એ ફરવા જાય તો હોસ્ટેલમાં 5-10 હજાર ભાડું આપશે, હોટેલમાં એ બીજે જમવા જશે તો 500 રૂપિયાનું ડીશ ખરીદશે, અને મંદિરમાં આવ્યો છે 5 દિવસ રોકાયો હશે, 10 સભ્યો જમે છે તો 500 રૂપિયા જ આપશે. અને તોય પાછો એવું બોલે કે મેં પૈસા આપ્યા, મફત નથી જમ્યો. હવે 5 દિવસ સુધી તમે 50 અરે 5 કે 7 સભ્ય જમ્યા એનો 500 રૂપિયા આપી. એટલે જે અમુક સમાજમાં ગરીબી રહેશે ને, એ ધર્મ ખરેખર આ ઉડાવ લોકો બીજે ઉડાડે છે અને ધર્મનું
કાર્ય આવીને શોષણ કરે છે, એને કારણે ગરીબી રહે છે. કેમ જે આપણા મનુસ્મૃતિ વગેરે ગ્રંથોમાં લખ્યું છે કે જ્યારે સમાજના માણસો ધર્મનું પૈસો કાવા માટે ધર્મ કાર્ય કરો તો પુણ્ય વધારે થાય, અને ધર્મનું શોષણ કરવા માટે પાપાય એટલું થાય. એને કારણે સમાજ અમુક વખતે ગરીબ રહેતો હોય છે. એનું કારણ એ છે. માટે ખાનદાની પ્રામાણિકતા બધે જ જરૂરી છે, અને ઈમાનદારી, નીતિમત્તા, પ્રામાણિકતા એ ધર્મનો પ્રાણ છે. એટલે આ પણ સમાજે સમજવાની જરૂર છે. મને ખ્યાલ છે કે અમુક વડતાલ આવે તો આપણને કે સ્વામી ઉતારા આપો ને, આપણે ઉતારો આપીને પછી જયસ્વામિનારાયણ કહેવા ન આવે. અને અપેક્ષા તો બહુ રાખે કે સ્વામી અમને સેવામાં ઉતારા અપાવો, વ્યવસ્થા મળવી પડે ને. પણ એ વ્યવસ્થા ઊભી કરવામાં તમારું યોગદાન શું? ખાલી બોલવું એટલું જ યોગદાન છે કે કાંઈ છે? માટે વિવેક 10મો નિધિ છે, જરૂરી છે.